વિસાવદર શહેરમાં રામ મંદિર ચોક ખાતે કાશ્મીરમાં આવેલ પહેલગામના બનાવમાં આતંકી હુમલામાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલ લોકોને જલ્દી સ્વસ્થ થઈ જવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરાયું હતું અને વિસાવદરના અગ્રણીઓ, વેપારીઓ, આગેવાનો, કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે 2 મિનિટનું મૌન પાળીને કેન્ડલ માર્ચ દ્વારા સ્વર્ગસ્થ આત્માઓને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિસાવદર શહેરના હિન્દુ, મુસ્લિમ અને તમામ ધર્મના આગેવાનો, અગ્રણીઓ, મહાનુભાવો જોડાયા હતા. મૃતક આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી શ્રદ્ધા સુમન સાથે 2 મિનિટનું મૌન પાળી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. જોકે ભવિષ્યમાં ભારત દેશના કોઈ પણ જગ્યાએ આવા બનાવ ન બને અને ભારત વર્ષમાં તમામ સમાજ વચ્ચે ભાઈચારો કેળવાઈ રહે તેવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પહેલગામ વિસ્તારની અંદર પ્રવાસીઓ ઉપર જે આતંકી હુમલો થયો છે એ હુમલાને વિસાવદરની સમસ્ત પ્રજા, હિન્દુ મુસ્લિમ સહિત બધા જ આ જઘન્ય ઘટનાને વખોડે છે અને કેન્ડલ માર્ચ કરી અને દિવંગત આત્માઓના શાંતિ અર્થે 2 મિનિટનું મૌન પાળે છે અને આ આતંકી ઘટનાને વિસાવદરની તાલુકાની અને શહેરની સમગ્ર જનતા આ ઘટનાને સર્વસભ્યોમાં વખોડે છે. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.